સત્ય સ્વરાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બેચરાજી તાલુકામાં રાજેશ્વરી સોસાયટીમાં રાધે રાધે ગ્રુપ દ્વારા લુપ્ત થતી ચકલીઓના બચાવ અર્થે માળા બનાવવાનું અનોખી રીતે અભિયાન હાથ ધરાયું। બેચરાજી તાલુકામાં રાજેશ્વરી સોસાયટીમાં રાધે રાધે ગ્રુપ દ્વારા લુપ્ત થતી ચકલીઓના બચાવ અર્થે માળા બનાવવાનું અનોખી રીતે અભિયાન હાથ ધરાયું। રાજેશ્વરી સોસાયટી બેચરાજીનું રાધે રાધે ગ્રુપની 10 બહેનો દ્વારા લુપ્ત થતી ચકલીઓના સુંદર રંગબેરંગી માળા બનાવી ઘરે ઘરે વિતરણ કાર્ય કરી અનોખી પહેલ કરી હતી। રાધે રાધે ગ્રુપની બહેનો દ્વારા લોક જાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું। લુપ્ત થતી ચકલીઓના બચાવ થઈ શકે, લોકો સુધી આ સંદેશો પહોંચે એવી રાધે રાધે ગ્રુપ દ્વારા નિસ્વાર્થ અને સેવાભાવી લોક જાગૃતિમાં અગ્રેસર પહેલ કરનાર શ્રીમતી પુરોહિત પ્રવીણાબેન, સિનિયર ક્લાર્ક, તાલુકા પંચાયત બેચરાજીએ બેટી બચાવો બેટી પઢાઓના સૂત્રના આધારે ઘરે ઘરે માળા બનાવો અને લુપ્ત થતી ચકલીઓ બચાવો આ સંદેશો પણ પાઠવ્યો। આવા ઉમદા કાર્ય કરવાની સૌને તક મળે એવી અભ્યર્થના સાથે સૌનો હું આભાર વ્યક્ત કરું છું। Ini Pak. પટેલ અમે 9 બહેનોએ ભેગા મળીને રાધે રાધે ગ્રુપ બનાવ્યું
છે અને આ ગ્રુપમાં અમે એક સેવાનું કામ ચાલુ કર્યું છે કે જે આપણી ચકલીઓ અત્યારે લુપ્ત થતી દેખાય છે એમના ઓલે અમે ઘર બનાવી આપીએ છીએ. તો મિત્રો હું તમારી પાસે પણ એવી આશા રાખું કે જેવું અમે કામ કર્યું તેવું તમે પણ લોકો કરો. રાધે રાધે. ભગવાન પ્રાણી પશુ પક્ષી બધામાં રહેલો છે, માણસમાં રહેલો છે, ચકલીમાં પણ ભગવાન રહેલો છે. એ દ્રષ્ટિ જોઈ અને આપણે ચકલીઓ બચાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. રાધે રાધે. રાધે રાધે. હું પ્રવીણાબેન પુરોહિત. અમે એક રાઉન્ડ ચકીઘર બનાવવા માટેનો બનાવી દીધો અને એ ચકીઘર પણ વેચાઈ ગયા છે અને બીજો રાઉન્ડ અમે સફળતાપૂર્વક બનાવવા જઈ રહ્યા છીએ. આજે 10 બહેનોએ 8 માર્ચ મહિલા દિવસે અમે બધી બહેનો ચકીઘર બનાવી અને ફરીથી વિતરણ કરીશું. તમે પણ ચકી બચાવવાના પ્રયત્નો કરો. રાધે રાધે. રાધે રાધે મિત્રો, હું છું મીનાબેન પટેલ. તો મિત્રો અમે આ ચક્કીઘરનો અભયારણ્ય ચાલુ કર્યું છે તે સફળતાપૂર્વક પૂર્ણ થાય તેવી આશા રાખું છું. તમે પણ આવા ચક્કીઘર બનાવતા રહેજો અને ચક્કીઓ બચાવજો એવી હું આશા રાખું છું. રાધે રાધે. રાધે રાધે મિત્રો, જય શ્રી કૃષ્ણ. હું છું જયશ્રીબેન. આજે અમે ભૂતકાળમાં જે આપણે બહુ ચક્કીઓ જોવા મળતી નથી મિત્રો, તો દિવસે ને દિવસે ચક્કીઓની પ્રજાતિઓ ઓછી થતી જાય છે. તો આજે ચક્કી બચાવો અભયારણ્ય ચાલુ કર્યું છે. તો સૌ મિત્રો આજે અમે ચક્કીઘરનું કાર્યક્રમ ચાલુ કર્યો છે. આજે વુમન ડે છે તો અમે 9 બહેનો મળીને આ કાર્ય ચાલુ કર્યું છે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. રાધે રાધે. ચક્કી બચાવવાનું કામ કરશું. રાધે રાધે. ઉનાળાની સિઝન ચાલુ થઈ ગઈ છે અને હવે અમે ચક્કીનું ઘર બનાવીને બધાએ ઘેર ઘેર વેચવાનું છે અને આ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થાય તેવી પ્રાર્થના. રાધે રાધે. રાધે રાધે. હું છું કાવ્યા. ભૂતકાળની અંદર ખૂબ જ ચક્કીઓ જોવા મળતી હતી, પરંતુ આજકાલે ચક્કીઓની પ્રજાતિ વિલુપ્ત થતી જાય છે. તો આપણે ચક્કીઓને બચાવીએ. રાધે રાધે. રાધે રાધે મિત્રો, હું છું રમી. તો મિત્રો ચાલો લુપ્ત થતી ચકલીઓને આપણે બચાવીએ અને તેમને ઘર બનાવી આપીએ. રાધે રાધે. રાધે રાધે મિત્રો, હું અરુણાબેન પ્રજાપતિ. ચકલીઓ અત્યારે લુપ્ત થતી જોવા મળે છે. તો તમે તમારા ઘરના આંગણે દાણા નાખો, ચકલી ઘર લગાવો અને ચકલીને બચાવો. બસ એટલી જ આશા રાખું મિત્રો કે તમે ચકલી ઘર લગાવો અને ચકલીને બચાવો. રાધે રાધે. રાધે રાધે મિત્રો, આજે તારીખ 10 ફાગણ સુદ 11ના દિવસે અમારા રાધે રાધે ગ્રુપના લોકોએ સાથે મળીને ચક્કીઘરનું વિતરણ કર્યું. મિત્રો આજે અમને બહુ જ મજા આવી. મજા કેમ ના આવી? અમે એક સરસ મજાનું સેવાનું કામ કર્યું. અમારી સાથે સાથે અમારા બાળકોને પણ મજા આવી. મિત્રો અમે 3 સોસાયટીમાં ચક્કીઘરનું વિતરણ કર્યું અને લોકોએ અમારા કામને આવકાર્યું અને અમને લોકોને કહ્યું કે આ સરસ કામ કરો છો, અતિ ઉત્તમ ને તમારા માટે સારો દિવસ છે, કારણ કે આજે 11 છે. અમે લોકોએ બધાને ચક્કીઘર આપીને એક જ સંદેશ લોકો સુધી પહોંચાડવાની કોશિશ કરી છે. મિત્રો અમે જે લોકોને ચક્કીઘર આપ્યું એ લોકોએ ને એમ જ કીધું કે રાધે રાધે. અમે જેવું કામ કરીએ છીએ તેવું તમે લોકો પણ કરો એવી અમે આશા રાખીએ છીએ. મિત્રો હું પણ તમને એ જ કહીશ કે જો આપણે પક્ષીઓને બચાવીશું તો આપણો દિવસ હંમેશ માટે સારો જશે. મિત્રો તમને ખબર છે, રાત પડે ત્યારે પક્ષીઓ કલકલ કરવાનું બંધ કરી દે છે, તો એકલવાઈ જગ્યા ઉપર ભય લાગે છે. મિત્રો એવું નથી હોતું. મિત્રો જે જગ્યા દિવસે હોય તે જગ્યા રાત્રે પણ હોય છે. ફરક માત્ર બસ એક જ છે કે પક્ષી દિવસે કલકલ કરે છે ને રાત્રે બોલતા જ નથી, તે રાત્રે શાંતિથી સૂઈ જાય છે. આ છે દિવસ ને રાતનો ફરક. મિત્રો આપણો દિવસ પક્ષીઓના અવાજથી જ ઉગે છે. બસ મિત્રો આટલું જ કહીશ. તમને ચક્કીઓને બચાવો ને અમારા જેવા સારા કામ કરો એવી હું આશા રાખું છું તમારી પાસે. રાધે રાધે મિત્રો. સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.